ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં, તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે સાવધાન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મિથુન એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2024ના વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ કહેવાય છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી નામુમકિન છે. મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે અને બુધ અને સૂર્યની વચ્ચે મિત્રતા છે. સૂર્યના મિથુન રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણી તમારી રાશિ પર કેવો થશે સૂર્યનો પ્રભાવ. શરૂઆત કરીએ આ વિડીયોમાં કર્ક રાશિના જાતકોથી. તો કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ઘરના સ્વામી છે અને તમારા 12મા ભાવમાં હવે સ્થિત થશે. સૂર્યનું ગોચર સૂચવે છે કે તમને વધુ તણાવ અને ચિંતા છે જે તમારા પર ભારે પડી શકે છે. કરિયરની દ્રષ્ટિએ વાત કરીએ તો તમારા કામમાં નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પર નોકરીનું વધુ દબાણ પણ રહેશે. વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારે તમારા પ્રતિસ્પર્ધીઓની ધમકીઓને કારણે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારે આ સમયગાળા દરમિયાન તમારી વ્યાવસાયિક વ્યૂહરચનાઓને બદલવાની જરૂરત પણ પડશે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે તમારે તેને નિયંત્રિત કરવું જરૂરી બનશે. બેદરકારીના કારણે તમારે આર્થિક નુકસાન ઉઠાવવાનો વારો પણ આવી શકે છે. સંબંધોની વાત કરીએ તો તમારે આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવનો સામનો કરવો પડી શકે છે. છેલ્લે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે આંખોમાં બળતરા અને કેટલીક સમસ્યાઓ એટલે કે તણાવ વગેરેનો સામનો પણ કરવો પડી શકે છે. તમારે આ બાબતે સાવચેત રહેવું પડશે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે સૂર્ય પ્રથમ સ્થાનના સ્વામી છે અને હવે તે તમારા 11મા સ્થાનમાં સ્થિત થશે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર તમને સારા પરિણામ આપશે અને દૃઢ નિશ્ચયની સાથે સારો અધિકાર પણ લાવશે. શક્ય છે કે તમારી પાસે સરસ સ્થિતિ બને. કરિયરની વાત કરીએ તો તમને તમારી મહેનત માટે સારી ઓળખ મળશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે. વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમે ખૂબ નફો કરશો અને સફળતા પ્રાપ્ત કરશો. તમે સખત સ્પર્ધા કરતા જોવા મળશો. પૈસાની દ્રષ્ટિએ વાત કરીએ તો વધુ લાભ મળશે અને તમે ધનનો સંગ્રહ પણ કરી શકશો. સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા તાલમેલ સાથે તમારા સંબંધોમાં ખુશ રહેશો અને એક ઉદાહરણ સ્થાપિત કરી શકશો. છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમય અવધિમાં નહીં થાય. જો કે ગરમી સંબંધિત કેટલીક સમસ્યાઓ તમને થઈ શકે છે. હવે વાત કરીશું કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના લોકો માટે સૂર્ય 12મા ભાવના સ્વામી છે અને તે તમારા 10મા ભાવમાં સ્થિત થશે. સૂર્યનું ગોચર સૂચવે છે કે તમે વારસા દ્વારા અને અણધારી રીતે લાભ મેળવવાની સ્થિતિમાં આવશો. કારકિર્દીની વાત કરીએ તો તમે અનિચ્છનીય કારણોસર નોકરી બદલી શકો છો અથવા વિદેશ જઈ શકો છો. આવી વિદેશ યાત્રાઓથી તમને ફાયદો થશે. વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમે સ્વયંસ્ફૂર્તિતા મેળવી શકશો નહીં. તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી વધતા જોખમોનો સામનો કરવો પડી શકે છે. તમને નાણાકીય મોરચે નુકસાન સહન કરવું પડી શકે છે અને શક્ય છે કે આ એકાગ્રતાના અભાવને કારણે થાય. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે. આ સમય દરમિયાન તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો 15 જૂનથી થનારું સૂર્યનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.